નમસ્કાર મિત્રો, આજના દિવસનો જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા, ડી મહેસાણા. આનો સાચો જવાબ છે વડોદરા. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન છે એ ડાંગ, બી મહેસાણા, સી ભરૂચ, ડી ભાવનગર. આનો સાચો જવાબ છે ડાંગ. પ્રશ્ન નંબર 3. ભારતમાં ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? ઓપ્શન છે એ આસોડિયા સાબરકાંઠા, ઓપ્શન છે બી અડાલજ ગાંધીનગર, ઓપ્શન છે સી અંબાજી બનાસકાંઠા, ઓપ્શન છે ડી મોઢેરા મહેસાણા. આનો સાચો જવાબ છે આસોડિયા સાબરકાંઠા. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? ઓપ્શન છે એ ઇન્દ્રોડા નેચરલ પાર્ક ગાંધીનગર, બી નેચરલ પાર્ક સુરત, સી સયાજી બાગ ઝૂ વડોદરા, ડી કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક અમદાવાદ. આનો સાચો જવાબ છે કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક અમદાવાદ. પ્રશ્ન નંબર 5. ભારતની સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે? ઓપ્શન છે એ માધવપુર બીચ, બી તિથલ બીચ વલસાડ, સી જામનગર દરિયા કિનારો, ડી ઉદયવાડા સમુદ્ર તટ. આનો સાચો જવાબ છે જામનગરના દરિયા કિનારો. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? ઓપ્શન છે એ અમદાવાદમાં, બી વડોદરામાં, સી સુરતમાં, ડી પાટણમાં. આનો સાચો જવાબ છે પાટણમાં. પ્રશ્ન નંબર 7. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ઓપ્શન એ અમદાવાદ, બી સુરત, સી મોઢેરા, ડી ઊંઝા. આનો સાચો જવાબ છે ઊંઝા. પ્રશ્ન નંબર 8. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે? ઓપ્શન છે એ પાટણ, બી અમદાવાદ, સી પાલિતાણા, ડી સુરત. આનો સાચો જવાબ છે પાલિતાણા. પ્રશ્ન નંબર 9. દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ ભાવનગર, બી અમદાવાદ, સી ભરૂચ, ડી વાપી. આનો સાચો જવાબ છે ભાવનગર. પ્રશ્ન નંબર 10. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ લાંબા જામનગર, બી અડાલજ ગાંધીનગર, સી અંબાજી બનાસકાંઠા, ડી અંજાર કચ્છ. આનો સાચો જવાબ છે લાંબા જામનગર.